નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ ને હું છું જય શર્મા। નજર કરીશું હેડલાઇન્સ પર। દેશમાં વસ્તીના આધારે ગણતરીનો મુદ્દો। દેશમાં વસ્તીના આધારે ગણતરીના મુદ્દાને લઈને લઘુમતી જિલ્લાવાર કરવા અરજી। સુપ્રીમ કોર્ટમાં અરજ, જિલ્લાવાર વસ્તીનો આધાર લેવો જરૂરી। હાઈકોર્ટનો સત્યેન્દ્ર જૈનને મોટો ઝટકો। ઈડી સાથે પૂછપરછમાં વકીલ નહીં રાખી શકાય। સત્યેન્દ્ર જૈન ઉપર મની લોન્ડરિંગનો આરોપ। નીચલી અદાલતના નિર્ણયને રદ કરી દીધો। રશિયા યુક્રેન યુદ્ધ અપડેટ। પુતિને કહ્યું સાયબર હુમલા કરી રહ્યા છે। યુક્રેનનો કર્યો દાવો। 28,000થી વધુ રશિયન સૈનિકોના મોત। અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડનની સુરક્ષામાં ગેરરીતિનો મામલો। ડેલવેરના રોબોટ બીચ વિસ્તારમાં એક નાનું ખાનગી વિમાન અચાનક નો ફ્લાય ઝોનમાં ક્રેશ થયું। બિડન અહીં પત્ની જીલ સાથે રજાઓ ગાળવા આવ્યા હતા। હાર્દિક પટેલના નિવેદનને નરેશ પટેલે વખોડ્યું। નરેશ પટેલે હાર્દિકને આપી સલાહ। હાર્દિક પટેલની મોટી ભૂલ, ફરીથી આ પ્રકારના નિવેદનો ન આપવા કરી સલાહ। નજર કરીએ સમાચાર પર તો બંધારણની કલમ 29 અને 30 અનુસાર લઘુમતી હોવાના જે ફાયદાઓ મળે છે તેના માટે રાષ્ટ્રીય સ્તરના બદલે જિલ્લાવાર વસ્તીનો આધાર લેવો જોઈએ એવી અરજ સાથે સુપ્રીમ કોર્ટમાં એક કેસ દાખલ થયો છે। વર્ષ 1993માં લઘુમતી અંગે કેન્દ્ર સરકારે જાહેર કરેલા જાહેરનામામાં મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, પારસી અને જૈન જ્ઞાતિનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ સમાવેશ રાષ્ટ્રીય વસ્તીના આધારે થયો છે, જે બંધારણની કલમ 14, 15, 21, 29 અને 30ની વિરુદ્ધ છે અને તે જાહેરનામું રદ કરવું જોઈએ એવી માંગ પણ આ અરજદારે કરી છે। દેવકીનંદન ઠાકુરે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી આ જાહેરહિતની અરજીમાં કેન્દ્ર સરકારને લઘુમતી અંગે જાહેરનામું બહાર પાડવાની સત્તા આપતા નેશનલ કમિશન ફોર માઇનોરિટીઝ એક્ટની બંધારણીય યોગ્યતા ઉપર પણ પડકાર ફેંકતી દલીલો કરી છે। અરજદાર પોતાની અરજીમાં જણાવે છે કે કેટલાક રાજ્યોમાં હિન્દુઓની વસ્તી લઘુમતીમાં છે। ઉદાહરણ તરીકે લદ્દાખમાં 1%, મિઝોરમમાં 2.75%, લક્ષદ્વીપમાં 2.7%, કાશ્મીરમાં 4%, નાગાલેન્ડમાં 8.74%, મેઘાલયમાં 11.52%, અરુણાચલમાં 29%, પંજાબમાં 38% અને મણિપુરમાં 41% હિન્દુઓની વસ્તી છે। આ રાજ્યોમાં કેન્દ્ર સરકારે હિન્દુઓને લઘુમતી જાહેર કર્યા નથી। બીજી તરફ કેન્દ્ર સરકારે મુસ્લિમો કે જે લઘુમતી તરીકે જાહેર છે તેની વસ્તી કેટલાક રાજ્યોમાં ઘણી વધારે છે, જેમ કે લક્ષદ્વીપમાં 96%, કાશ્મીરમાં 95%, લદ્દાખમાં 46%। આવી જ રીતે નાગાલેન્ડ, મિઝોરમ અને મેઘાલયમાં બહુમતી હોવા છતાં ત્યાંના ખ્રિસ્તી સમુદાયના લોકોને લઘુમતીનો દરજ્જો અને ફાયદા મળે છે। અરજદારે જણાવ્યું છે કે લઘુમતી અંગેની ઓળખ જાહેર કરવા માટે રાષ્ટ્રીય સ્તરની વસ્તીના આધારે જિલ્લા સ્તરની વસ્તી ગણવી જોઈએ, જેથી દરેક જિલ્લાના લોકોને સ્થાનિક વસ્તીના આધારે લઘુમતીનો દરજ્જો અને ફાયદા મળી શકે। અહીં નોંધવું એ જોઈએ કે આવી જ એક અલગ અરજી સુપ્રીમ કોર્ટે સમક્ષ ચાલી રહી છે। અશ્વિની ઉપાધ્યાયે કરેલી આ અરજીમાં રાજ્ય સ્તરે લઘુમતીનો દરજ્જો આપવા માંગ કરવામાં આવી છે। માર્ચ મહિનામાં આ અરજીની સુનાવણીમાં કેન્દ્ર સરકારે લેખિત જવાબમાં જણાવ્યું હતું કે દરેક રાજ્ય સરકારને પણ પોતાની રીતે લઘુમતી દરજ્જો આપવાની સત્તા છે અને સ્થાનિક સરકાર આ સત્તાનો ઉપયોગ કરી કોઈ ચોક્કસ કોમ કે સમુદાયને લઘુમતી તરીકેનો દરજ્જો અપાવી શકે છે। નાયબ વડાપ્રધાન અને દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી અને નાયબ પ્રધાન સત્યેન્દ્ર જૈન ઉપર મની લોન્ડરિંગનો આરોપ લાગતા તેમની ધરપકડ કરવામાં આવી છે। દિલ્હી હાઈકોર્ટે હવે જૈનને મોટો ઝાટકો આપતા નીચલી અદાલતના નિર્ણય ઉપર રોક લગાવી છે। નીચલી અદાલતે સત્યેન્દ્ર જૈનને ઈડી સાથેની પૂછપરછ દરમિયાન પોતાનો વકીલ રાખવાની મંજૂરી આપી હતી। ઈડીએ નીચલી અદાલતના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો। આ કેસની સુનાવણી દરમિયાન ઈડીએ કોર્ટને કહ્યું હતું કે જૈનની ધરપકડ શંકાના આધારે કરવામાં આવી છે। તેઓ હજુ આરોપી સાબિત નથી થયા, આથી તેમને આરોપીની જેમ પૂછપરછ દરમિયાન પોતાનો વકીલ સાથે રાખવાની સુવિધા આપી શકાય નહીં।
વકીલ સાથે રાખવાથી પૂછપરછ મુશ્કેલ બની જશે. દિલ્હી હાઈકોર્ટે ઈડીની દલીલને ધ્યાનમાં રાખીને નિર્ણય આપતા કહ્યું હતું કે આ કેસમાં કોઈ એફઆઈઆર કે ફરિયાદ નોંધવામાં આવી નથી. ધરપકડ કરાયેલા આરોપીને જે સુવિધાઓ આપવામાં આવી છે તે સત્યેન્દ્ર જૈનને મળી શકાશે. અને આમ હાઈકોર્ટે પોતાનો નિર્ણય સંભળાવી નીચલી અદાલતના નિર્ણયને રદ કરી દીધો છે. રશિયા અને યુક્રેન વચ્ચે 24 ફેબ્રુઆરીથી શરૂ થયેલું યુદ્ધ ચાલી રહ્યું છે. જે દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું કે તેમના દેશ પર સાયબર એટેક થઈ રહ્યો છે. તેમણે પશ્ચિમી દેશો પર પશ્ચિમ તરફથી સાયબર હુમલાનો સામનો કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે આ હુમલાઓને સફળતાપૂર્વક નિષ્ફળ કરવામાં આવી રહ્યા છે. અહીં યુક્રેને દાવો કર્યો છે કે યુદ્ધની શરૂઆતથી અત્યાર સુધીમાં 28,850 રશિયન સૈનિકોએ જીવ ગુમાવ્યો છે. આ સમયગાળામાં યુક્રેનના સૈનિકો દ્વારા 1,278 રશિયન ટેન્કનો નાશ કરવામાં આવ્યો છે. રશિયા યુક્રેન યુદ્ધની વાત કરવામાં આવે તો રશિયાએ દાવો કર્યો છે કે તેના સૈનિકોએ યુક્રેનમાં હથિયારોના મોટા કન્સાઇનમેન્ટનો નાશ કર્યો છે. આ હથિયારો પશ્ચિમી દેશો દ્વારા યુક્રેનની મદદ માટે મોકલવામાં આવ્યા હતા. રશિયાએ દાવો કર્યો છે કે મારિયુપોલના સ્ટીલ પ્લાન્ટમાં છુપાયેલા 2,439 યુક્રેનના લડાકુઓએ રશિયન સૈનિકો સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. ફિનલેન્ડની મોટી ગેસ કંપની ગેસમે કહ્યું હતું કે રશિયા શનિવારથી તેને કુદરતી ગેસનો પુરવઠો બંધ કરી દેશે. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકને વિશ્વભરમાં કટોકટી ખાદ્ય કટોકટીનો સામનો કરવા માટે $2.3 બિલિયન જાહેરાત કરી. રશિયન સેનાએ લુહાન્સ્ક વિસ્તારની એક શાળા પર ગોળીબાર કર્યો, જ્યાં 200થી વધુ લોકો આશ્રય લઈ રહ્યા હતા. 3 લોકોના મોત થયા. યુક્રેનિયન સૈનિકોનો પત્નીને ઇમોશનલ મેસેજ. યુક્રેનના સૈનિકોએ પત્નીને એક ઇમોશનલ મેસેજ કર્યો કે કદાચ તેઓ હવે પાછા નહીં આવે. પ્લાન્ટમાં છુપાયેલા યુક્રેનિયન સૈનિકોની પત્ની ઓલ્ગા બોયકો તેના આંસુ લૂછી રહી છે. તેના પતિએ ગુરુવારે લખ્યું હતું કે અમે હવે રશિયન સેનાને શરણાગતિ આપી રહ્યા છીએ. મને ખબર નથી કે આપણે ફરી ક્યારે મળીશું કે નહીં. રશિયાની રાજ્ય સમાચાર એજન્સીએ કહ્યું હતું કે એઝોવસ્ટલના છુપાયેલા 500 વધુ યુક્રેનિયન સૈનિકોએ રશિયા સમક્ષ પોતાના હથિયારો મૂકી દીધા છે. આ રીતે સોમવારથી શુક્રવાર સુધીમાં 2,439 યુક્રેનિયન સૈનિકોએ રશિયન સૈનિકો સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. જોકે હજુ સુધી યુક્રેન તરફથી આ અંગે કોઈ નિવેદન આવ્યું નથી. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં 20,000થી વધુ યુક્રેનિયન નાગરિકોના મોત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેનની સુરક્ષામાં ગેરરીતિનો મામલો સામે આવ્યો છે. ડેલવેરને રેબોહોથ બીચ વિસ્તારમાં એક નાનું ખાનગી વિમાન અચાનક નો ફ્લાય ઝોનમાં ક્રેશ થયું હતું. બિડેને અહીં પત્ની જીલ સાથે રજાઓ ગાળવા માટે આવ્યા હતા. આ ઘટના બાદ તરત જ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ હતી. જો બિડેનને તરત જ તેની પત્ની સાથે સેલ્ફ હાઉસમાં મોકલવામાં આવ્યા હતા. વ્હાઇટ હાઉસ તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઘટના સમયે જો બિડેન તેની પત્ની સાથે ડેલવેર વેકેશન હોમમાં હતા. પ્લેને વેકેશન હોમ પર એરસ્પેસનું ઉલ્લંઘન કર્યું છે. જોકે પ્લેનના અંદર કારણે તેમના પરિવારને કોઈ નુકસાન થયું નથી. સિક્રેટ સર્વિસે જણાવ્યું હતું કે પ્લેનને તરત જ બહાર કાઢવામાં આવ્યું હતું, જેના પાયલોટની પૂછપરછ કરવામાં આવી રહી છે. જો બિડેન અને પત્ની ઘટનાના થોડા સમય બાદ નજીકના ફાયર સ્ટેશન તરફ જતા જોવા મળ્યા હતા. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને આ અઠવાડિયાની શરૂઆતમાં બિડેનની રેહોબોથ બીચની મુલાકાત પહેલા વિસ્તારને નો ફ્લાય ઝોન જાહેર કર્યો હતો. તે 30 માઇલ સુધીના વિસ્તારને આવરી લે છે. સંઘીય નિયમો અનુસાર કોઈપણ પાયલોટે ટેક ઓફ કરતા પહેલા તેના રૂટ પરનો નો ફ્લાય ઝોનની તપાસ કરવી જરૂરી છે. ભાજપમાં જોડાયાના કલાકોમાં જ પત્રકાર પરિષદમાં હાર્દિક પટેલ આપેલા એક નિવેદનને લઈને પાટીદાર સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. હાર્દિક પટેલના નિવેદન બાદ લગભગ મોટા ભાગના પાટીદાર નેતાઓ હાર્દિક પટેલની ચાટકણી કાઢી રહ્યા છે. એક પત્રકાર દ્વારા પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપતા હાર્દિક પટેલે કહ્યું હતું કે
હડબડીમાં પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા તોફાનોના યુવાનોને અસામાજિક તત્વો કહી દીધા હતા. હાર્દિક પટેલના આ નિવેદન બાદ લગભગ મોટાભાગના પાટીદાર નેતાઓએ હાર્દિક પટેલની ઝાટકણી કાઢી હતી અને હવે ખોડલધામ પ્રમુખ અને પાટીદાર અગ્રણી નરેશ પટેલે પણ હાર્દિક પટેલના આ નિવેદનને વખોડ્યું હતું. ભરૂચના જંબુસર તાલુકાના છિદ્રા ગામે માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં નરેશ પટેલે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં પત્રકારોના પ્રશ્નોના જવાબ આપતા નરેશ પટેલે હાર્દિક પટેલના અસામાજિક તત્વોવાળા નિવેદનોને વખોડ્યું હતું અને કહ્યું હતું કે આ નિવેદન એ હાર્દિક પટેલની મોટી ભૂલ છે. હાર્દિકે ભાજપમાં જોડાતા જ આંદોલનકારીઓને અસામાજિક તત્વો કહ્યા હતા. એ હાર્દિક પટેલની મોટી ભૂલ છે. લોકો પોતાના નિર્ણય લેતા હોય છે અને એનો અંગત નિર્ણય હોય અને આવી બાબત જ્યારે કહે છે એ ક્ષણિક હોય છે અને અસામાજિક તત્વો જો કીધા હોય તો ખૂબ મોટી હાર્દિકે ભૂલ કરેલ છે અને આવા શબ્દો ન નીકળવા જોઈએ એ ફરીથી એને અપીલ કરું. સમય થયો છે એક નાનકડા વિરામનો. લઈશું એક વિરામ. શું થયું આરોહી? અરે મમ્મી, આ બા જેવા ઢોકળા બનાવવા ગઈ પણ ખબર નહીં કઈ અલગ જ બની ગયું છે. આટલા સરસ તો દેખાય છે. હા, પણ ટેસ્ટ એ નથી. હળદર કેટલી ચપટી નાખી? 2. અને મરચું? 2 જ. તો પછી બસ એ જ ખૂટે છે. એ જ એટલે અંકુર ઓઇલ. એક્ઝેક્ટ બા જેવા બન્યા છે. હા, સરસ. અંકુર ઓઇલ, એ જ અતૂટ બંધન. વિરામ બાદ નજર કરીએ સમાચાર પર તો રાજકોટમાં પીએમ મોદી સાથે નરેશ પટેલના ફોટોવાળા બેનર લાગતા રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જોવા મળી રહી છે. આ બેનરમાં એક બાજુ નરેશ પટેલ તો બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોગરાની તસવીર દેખાઈ રહી છે. રાજકોટમાં મવડી રોડ પર ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને ભાજપના નેતાઓના બેનર લાગ્યા છે અને તેમાં લખ્યું છે હાર્ટથી વેલકમ. એક જીમના ઉદ્ઘાટનના કાર્યક્રમને લઈને રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આ બેનર લાગ્યા છે. બેનરમાં ખોડલધામ ચેરમેન નરેશ પટેલ અને ભાજપના પ્રદેશ અને રાષ્ટ્રીય નેતાઓની તસવીરો એકસાથે દેખાતા સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે અને લોકોમાં અનેક પ્રકારની અટકળો વહેતી થઈ છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ રાજકારણમાં અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે કે કેમ તે બાબતે ફરી ચર્ચા થઈ રહી છે. રાજકીય આગેવાનો અને લોકોમાં ચર્ચા સાથે એક જ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે કે શું નરેશ પટેલ ભાજપમાં જોડાશે? નરેશ પટેલના રાજકારણમાં જોડાવા અંગે ઉમિયાધામ શિવસેનાના પ્રમુખ જયરામભાઈ વાંસજાવાડિયાએ પણ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે નરેશ પટેલ એક મોટા અને પીઢ નેતા છે, પોતાની રીતે નિર્ણય કરી શકે છે. નરેશભાઈ જેવા વ્યક્તિને રાજકારણમાં આવવું જોઈએ. તો હાર્દિક પટેલને ભાજપમાં જોડવાને લઈને કડવા પાટીદાર અગ્રણી અને ઉમિયાધામ શિવસેનાના ચેરમેન જયરામભાઈ વાંસજાડિયાએ કહ્યું હતું કે પાટીદારોને ભાજપમાં સ્થાન મળ્યું તેવું સ્થાન કોંગ્રેસમાં 75 વર્ષમાં નથી મળ્યું. ભાજપમાં જે સ્થાન પાટીદારોને મળે છે તે કોંગ્રેસમાં નથી મળતું. કોંગ્રેસમાં પાટીદારોને એનાયત થાય છે તેનાથી હું નથી પડતો. ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીમાં અત્યારે પરીક્ષા ચાલી રહી છે ત્યારે ડિપ્લોમા એન્જિનિયરિંગની પરીક્ષામાં એક વિષયમાં 4 માર્ક્સના પ્રશ્નો સિલેબસ બહારના પૂછાયા હતા, જેને લઈને વિદ્યાર્થીઓએ આ અંગે ઇન્સ્ટિટ્યૂટને રજૂઆત કરી હતી. ત્યારબાદ જીટીયુને જાણ થઈ હતી, જેથી જીટીયુએ તાત્કાલિક 4 માર્ક્સના ગ્રોસિંગ પાવરનો નિર્ણય કર્યો હતો. જીટીયુની આજે એન્ડ્રોઈડ એપ્લિકેશન ડેવલપમેન્ટ આજે પેપર હતું, તેમાં 4 માર્ક્સના પ્રશ્નો બહારના પૂછાયા હતા. પરીક્ષા બાદ વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓએ સહી કરીને આવેદનપત્ર પણ આપ્યું હતું. આજે
સેમેસ્ટર 6 નું પેપર હતું, જેના પરિણામના આધારે જ ડિગ્રીમાં એડમિશન મળી શકે તેમ હતું, જેથી વિદ્યાર્થીઓએ ગ્રેસિંગની માંગણી કરી હતી. સાઈનાથ એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા આયોજિત 108 દિવ્યાંગોના સમૂહ લગ્નોત્સવમાં ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે 18 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરાના આંગણે પધારશે, જેથી શહેરીજનોને મહોલ્લા સજાવવા, રંગોળી પાડવા, ઝંડા લગાવવા અને વાજતે ગાજતે વડાપ્રધાનના કાર્યક્રમમાં પહોંચવા માટે આમંત્રણ આપ્યું હતું. વડાપ્રધાન કાર્યક્રમમાં 5 લાખ લોકોને ભેગા કરવા માટે પણ પાટીલે પેજ કમિટીના સભ્યોને જણાવ્યું હતું. નરેન્દ્ર મોદી 18 જૂને એરપોર્ટથી લેપ્રસી મેદાન સુધી રોડ શો કરશે, તે બાદ મેદાન ખાતે ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવશે. CR પાટીલે વધુમાં જણાવ્યું હતું કે દિવ્યાંગોનો સમૂહ લગ્ન બોલવું સહેલું છે. કદાચ આખા દેશમાં આ 108 દિવ્યાંગોનો સમૂહ લગ્નનો કાર્યક્રમ વડોદરા આંગણેમાં આ પહેલી વખત થઈ રહ્યો છે. આજના જમાનામાં સમૂહ લગ્ન ઘણા બધા લોકો કરતા હોય છે, પરંતુ દિવ્યાંગોનો સમૂહ લગ્ન એ પણ 54 જોડા મળી કુલ 108 યુગલોનું સમૂહ લગ્ન એ ખૂબ મોટું કામ છે. તેમણે આ યુગલોને લગ્ન પછી પણ કોઈ તકલીફ પડે તો તેમની જવાબદારી ઉઠાવવા પણ પેજ કાર્યકર્તાઓને જણાવ્યું હતું. સમૂહ લગ્નોત્સવમાં હાજરી આપતા પૂર્વે ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે શહેર ભાજપના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી, જેમાં જણાવ્યું હતું કે 18મીએ PMના રોડ શોથી લઈને સભા સુધીના કાર્યક્રમોની તૈયારીમાં લાગી જવા માટે અનુરોધ કર્યો હતો. કોંગ્રેસ નેતા ભરતસિંહનો પતિ પત્ની और વોનો મામલો હવે રસપ્રદ વળાંક લઈ રહ્યો છે. નેતાની પ્રેમિકા રિદ્ધિ પરમાર તેમની પત્ની રેશમા પટેલ સામે હવે પોલીસમાં પહોંચી ગઈ. શુક્રવારે રિદ્ધિએ રેશમા સહિત અન્યો સામે ઘરમાં ઘૂસીને ધમાલ મચાવવાનો આરોપ મૂકી ફરિયાદ નોંધાવી છે. હવે રિદ્ધિએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે આણંદ નજીક આવેલા મોતીકાકાની ચાલી પાસેની એક સોસાયટીમાં તેના ઘરમાં રેશમા પટેલ અને અન્ય લોકોએ 31મી મેના રોજ રાત્રિના સુમારે જબરજસ્તીથી ઘરમાં ઘૂસીને મારો વિડીયો ઉતારીને બદનામ કરવામાં આવી છે. રિદ્ધિ પરમારના જણાવ્યા મુજબ ભરતસિંહ સોલંકી સામાજિક કામે તેમના ઘરે આવ્યા હતા. રેશમાબેન પટેલ 5 થી 10 જેટલી વ્યક્તિઓ સાથે ઘરમાં ઘૂસી ગયા હતા અને ભરતસિંહ સોલંકી તેમજ મને માર મારીને બંનેના વિડીયો મોબાઈલમાં ઉતાર્યા હતા. આ અંગે આણંદ ટાઉન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર YR ચૌહાણે જણાવ્યું હતું કે તપાસ કર્યા બાદ ફરિયાદ નોંધાશે. ટેક્સની આવક ઉપરાંત અન્ય નોન રેવન્યુઅલ આવકમાં પણ હાલ કેટલાક સુધારા કરવામાં આવે તો મ્યુનિસિપાલિટીની આવકમાં વધારો થઈ શકે છે. કમિશનરને પત્ર પાઠવી શહેરના 10,000થી વધારે લાઇટના થાંભલા પર કિયોસ્ક દ્વારા થતી જાહેર ખબર છેલ્લા 3 વર્ષથી બંધ થઈ ગઈ હોવાથી તે ફરી શરૂ કરવા રજૂઆત કરી છે. આ સાથે સ્વિગી, ઉબેર, ઓલા જેવી ખાનગી કંપનીઓ પાસે લાયસન્સ ફ્રી જનરેટર કરી તેમની પાસેથી પણ રેવન્યુ મેળવી શકાય તેવી ભલામણ કરી આપી છે. તે વિભાગના સર્વિસ સહિતની વિવિધ પોસ્ટ પર ભરતી કરવા પણ તેમણે ભલામણ કરી છે. આ બાબતે તેમણે મ્યુનિસિપલ કમિશનરને લખેલા પત્ર પ્રમાણે શહેરમાં એડવર્ટાઇઝિંગનું સર્વેલન્સ થયું ખૂબ જરૂરી છે. 2016થી એડવર્ટાઇઝિંગનું સર્વેલન્સ બંધ છે. છેલ્લા 2014માં સર્વેલન્સ થયું હતું ત્યારે 4 કરોડનો ફાયદો થયો હતો, જેથી હાલ મ્યુનિસિપાલિટીને સર્વેલન્સ દ્વારા એક ચોક્કસ પોલિસી પણ બનાવવી જોઈએ તેનું તેમણે જણાવ્યું હતું. તે ઉપરાંત ઓડિટ પણ એનકોડના બદલે ગુજરાત ઇકોનોમેટ્રિક પેટ્રો લિમિટેડ દ્વારા કરાવવું જોઈએ. કોર્પોરેશનના 4,500 જેટલા પ્લોટોમાં પણ જાહેર ખબર લાગે તે આવશ્યક છે. જાહેર ખબરના ટેન્ડર એસ્ટેટ વિભાગ મારફતે જ જનરેટ થવા જોઈએ. એટલું જ નહીં પણ ટીવી વિભાગમાં સર્વેસર, ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટરની ખાલી જગ્યાઓ પર ભરતી થવી જોઈએ, જેથી રેવન્યુ લોસ ઓછો થાય. हाल समय थे एक नानकड़ा विराम नो लईશું એક વિરામ. कामयाबी की असली पहचान तभी होती है जब उसकी बुनियाद मजबूत हो,
क्योंकि जिन्हें खुद पर भरोसा हो उनकी ताकत कभी कम नहीं होती है। इसलिए भरोसा करिए सिर्फ विकी पावर प्लस टीएमटी बार पर। अब घर बनेगा स्ट्रॉन्ग, चलेगा लाइफ लॉन्ग। શિવમ ગુગળ ધૂપ કપ જે ઘરમાંથી નેગેટિવિટી દૂર કરે, મચ્છર જીવજીવાત દૂર કરે અને ઘરનું વાતાવરણ કરે શુદ્ધ, તો આજે જ લઈ આવો શિવમ ગુગળ ધૂપ કપ। એવું તો શું જોઈ લેતા હશે કે એક જ વારમાં લગ્ન માટે હા પાડી દેતા હશે આ લોકો। આમાં પણ લોચા તો પડવાના જ। મારે ને તારા પપ્પાને શું લોચા પડ્યા? તે પપ્પાને એક જ વારમાં હા પાડી લીધું। હાસ તો એક જ મીટિંગમાં બધું ફાઇનલ। એવું તો તે શું જોઈ લીધું પપ્પામાં? તારા પપ્પા ગમ્યા, સાસુ સસરા એટલે કે તારા દાદા દાદીનો સ્વભાવ ગમ્યો, અને એ અંકુર ઓઇલ જે ઘરમાં આહાર આટલો સારો હોય એ ઘરમાં વ્યવહાર તો અદ્ભુત જ હોય ને, સમજી? अंकुर ऑयल एज अटूट बंधन। જ્યારે સરકાર કરે છે અન્યાય ત્યારે ઉઠે છે ચર્ચાનું ચક્રવાત। જ્યારે વિપક્ષ ચૂકે પોતાની ફરજ ત્યારે ઉઠે છે ચર્ચાનું ચક્રવાત। જ્યારે પ્રજા થાય પરેશાન ત્યારે ઉઠે છે ચર્ચાનું ચક્રવાત। બાબુઓ કરે મનમાની ત્યારે ઉઠે છે ચર્ચાનું ચક્રવાત। થાય સબળો નબળા પર હાવી ત્યારે ઉઠે છે ચર્ચાનું ચક્રવાત। કે ન્યૂઝ બનશે અવાજ જ્યારે પણ ઉઠશે ચર્ચાનું ચક્રવાત। વિરામ બાદ નજર કરીએ સમાચાર પર। તો અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર બનાવવામાં આવેલા ફૂટ ઓવરબ્રિજનું 95% વધુ કામ હવે પૂર્ણ થઈ ચૂક્યું છે। અત્યારે બ્રિજ પર ફિનિશિંગનું કામ ચાલી રહ્યું છે। આગામીથી થોડાક જ મહિનામાં અમદાવાદને એક નવું નજરાણું મળશે। અત્યારે આ આઇકોનિક ફૂટ ઓવરબ્રિજ અંદાજે 3000 મીટર લાંબો અને 14 મીટર પહોળો છે, જેનો વચ્ચેનો સ્પાન પણ 100 મીટર છે। આખો ફૂટ ઓવરબ્રિજ આરસીસીના પાઇલ ફાઉન્ડેશન અને સ્ટીલ સપોર્ટ પર ઊભો છે। આ બ્રિજના બાંધકામમાં લગભગ 2100 મેટ્રિક ટન લોખંડનો ઉપયોગ થયો છે। ફૂટ ઓવરબ્રિજ પર આરસીસી ફ્લોરિંગ, પ્લાસ્ટર તથા સ્ટેનલેસ સ્ટીલ અને ગ્લાસની રેલિંગ પંપ લગાડવામાં આવ્યું છે। બ્રિજના ઉપર છેડાના ભાગે પતંગ આકારના સ્કલ્પચર પણ મૂકવામાં આવ્યા છે। તો આ બ્રિજ પર કલર ચેન્જ થઈ શકે તેવી ડાયનેમિક એલઈડી લાઇટ્સ પણ લગાવવામાં આવી છે, જેને લીધે રાતના અંધકારમાં પણ બ્રિજ શહેરની શોભા વધારી શકે। ફૂટ ઓવરબ્રિજની વચ્ચેના ભાગે 10 મીટરની પહોળાઈના 14 બાંકડા પ્રવાસીઓ માટે મૂકવામાં આવ્યા છે। એ બેઠક વ્યવસ્થા આસપાસ ચંપો, લોન અને ગ્રાસનું પ્લાન્ટેશન કરાશે। અહીંથી નદી અને કાંઠાના વિસ્તારોનો મનોરમ્ય નજારો પણ માણી શકાશે। સાથે સાથે અહીં આર્ટ કલ્ચર ગેલેરી પણ બનાવવામાં આવશે। એટલું જ નહીં, બ્રિજ પર ખાણીપીણીના સ્ટોલ પણ ઊભા કરવામાં આવશે। ફૂટ ઓવરબ્રિજના પશ્ચિમ તથા પૂર્વના છેડા પર મલ્ટી લેવલ કાર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે। બ્રિજના બંને છેડેથી મુલાકાતીઓ અને સાયકલિસ્ટો પણ આવન જાવન કરી શકશે। બ્રિજના બંને છેડેથી મુલાકાતીઓ અને સાયકલિસ્ટો પણ આવન જાવન કરી શકશે। તેમજ ફૂટ બ્રિજ પર ખાણીપીણીના સ્ટોલ પણ ઊભા કરવામાં આવશે। ફૂટ ઓવરબ્રિજના પશ્ચિમ તથા પૂર્વના છેડા પર મલ્ટી લેવલ કાર પાર્કિંગની વ્યવસ્થા પણ કરવામાં આવશે અને તેમજ બ્રિજના બંને છેડેથી મુલાકાતીઓ અને સાયકલિસ્ટો પણ આવન જાવન કરી શકશે। જીએસટીના અમલીકરણના 59 મહિના બાદ પણ સતત ફેરફારો ચાલી રહ્યા છે। જીએસટીમાં નવા રજીસ્ટ્રેશન અંગેના નિયમોમાં વેપારીઓને આંશિક રાહત આપવામાં આવી છે, જ્યારે ઈ-વે બિલ અંગેના નિયમોમાં પણ થોડી હળવાશ આપવામાં આવી છે।
નવા રજીસ્ટ્રેશન માટે છેલ્લા 1 વર્ષથી વેપારીઓને ભારે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે અને તેના અંગેની અનેક ફરિયાદો CBIC સમક્ષ આવી રહી છે. GST દ્વારા જારી કરવામાં આવેલા નવા ફરમાન મુજબ હવેથી નવા રજીસ્ટ્રેશન માટે દર્શાવવામાં આવેલા ડોક્યુમેન્ટ્સ સિવાય વધારાના કોઈ જ ડોક્યુમેન્ટ્સ વેપારી પાસેથી માંગી શકાશે નહીં. અધિકારીને નવા નંબર અંગે જો કોઈ શંકા હશે તો પણ વેપારીને રૂબરૂ બોલાવી શકશે નહીં. અગાઉ ખૂટતા ડોક્યુમેન્ટ્સના નામે વેપારીઓને GST અધિકારીઓ અને કચેરીઓ રૂબરૂ બોલાવી અને શોર્ટકટ અપનાવવાની દિશામાં દબાણ કરી રહ્યા હતા. આધાર કાર્ડ ઓથેન્ટિકેશન હોય તો નિયત સમય મર્યાદામાં નવા નંબર ફાળવી દેવા અને અધિકારીઓને વધુ કોઈ શંકા હોય તો અરજદારના દર્શાવેલા ધંધાના સ્થળની મુલાકાત લઈ શકે છે, પરંતુ GST રજીસ્ટ્રેશનમાં અરજદારને રૂબરૂ બોલાવવાની પ્રક્રિયા ખતમ કરવામાં આવી છે અને ધંધાના સ્થળથી 20 કિલોમીટર સુધી વેબ બ્રિજ સુધી ચલણથી પરિવાહિત થઈ શકશે. કસ્ટમ એરિયાની અંદર કસ્ટમ ક્લિયરન્સ માટે લાવવા થઈ જવાના માલ માટે ઈ-વે બિલની જરૂરિયાત નથી. વેપારીઓને ઉપરોક્ત GSTના નિયમોના સુધારાથી રાહત મળી જશે. દેશમાં કોરોના ફરી ડરાવા લાગ્યો છે. છેલ્લા 24 કલાકમાં 4257 નવા દર્દીઓની ઓળખ કરવામાં આવી છે. આ આંકડો 8 માર્ચ પછી સૌથી વધુ છે. ત્યારબાદ 4575 કેસ નોંધાયા છે. આ મહિનામાં આ બીજી વખત છે જ્યારે નવા સંક્રમિતોની સંખ્યા 4000ને વટાવી ગઈ છે. આ પહેલા 2 જૂને દેશમાં 4041 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. શનિવારે 15 સંક્રમિત લોકોના મોત થયા હતા જ્યારે 2612 સાજા થયા હતા. હાલ 22691 સારવાર હેઠળ છે. મહામારીના આ યુગમાં દેશમાં 4.31 કરોડ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. તેમાંથી 7.26 કરોડ લોકો સાજા થયા છે જ્યારે 5.24 લાખ લોકોએ જીવ ગુમાવ્યો છે. કેરળમાં દર 100 ટેસ્ટમાંથી 10 ચેપ લાગવાના સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. અહીં શનિવારે 1465 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 7 દર્દીઓના મોત થયા છે જ્યારે 667 સાજા થયા છે. હાલમાં 7427 સક્રિય કેસ છે, એટલે કે ઘણા ચેપગ્રસ્તોથી સારવાર ચાલી રહી હતી. રાજ્યમાં સૌથી વધુ હકારાત્મક દર 9.87% છે, એટલે કે દર 100 ટેસ્ટમાં લગભગ 10 લોકો પોઝિટિવ આવી રહ્યા છે. ફરી એકવાર ચેપની ઝડપ વધી છે. અહીં શનિવારે 1357 નવા દર્દીઓ મળ્યા હતા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 56 નવા કેસ નોંધાયા છે જ્યારે 30 દર્દી સાજા થયા છે. સતત 28મા દિવસે રાજ્યમાં દૈનિક મૃત્યુઆંક 0 રહ્યો છે. આજે અમદાવાદ શહેરમાં 26 નવા કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 8, ગાંધીનગર શહેરમાં 3, પાટણમાં 2 તથા ભાવનગર શહેર, દાહોદ, ગાંધીનગર અને જમાલપુર શહેરમાં 1 કેસ. એમ રાજ્યમાં કુલ 56 કેસ નોંધાયા છે. જો આજે 28 જિલ્લા અને 1 શહેરમાં કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 99.08% થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 12,25,367ના રિપોર્ટ 944 પર સ્થિર છે. તેમજ અત્યાર સુધીમાં 12,14,157 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલમાં 293 એક્ટિવ કેસ છે. 0 દર્દી વેન્ટિલેશન પર છે અને તમામ દર્દીઓની હાલત સ્થિર છે. રાજકોટ શહેરમાં ગુરુવારે એક પોઝિટિવ કેસ નોંધાયો હતો જ્યારે ગઈકાલે 2 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. 2 દિવસમાં 3 કેસ નોંધાયા છે. ગઈકાલે 3 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો ત્યારે સારવાર હેઠળ રહેલા દર્દીની સંખ્યા 3 ગણી છે. તેમજ શહેરમાં આજ સુધીમાં કોરોનાના કુલ 63,712 કેસ નોંધાયા છે અને 83,210 લોકો સ્વસ્થ થયા છે. 2 દિવસ પહેલા બુધવારે ગોંડલના રિયલ પાર્કમાં 97 વર્ષીય યુવાન હિરેન પુરોહિતને કમળો ભરખી જતા પરિવાર પર આપ તૂટી પડ્યું છે. હિરેન પરિવારનો એકમાત્ર આધારસ્તંભ હતો. હિરેનને સંતાનમાં એક 7 વર્ષની અને એક 8 વર્ષની પુત્રી છે. બંને દીકરીઓએ પિતાને મુખાગ્નિ આપતા સ્મશાનમાં ગમગીન દ્રશ્યો જોવા મળ્યા હતા. હિરેનના પિતા પણ હયાત નથી. 2 દીકરીનું પાલન પોષણ હવે હિરેનની પત્ની પર આવી પડતા પરિવાર નોંધારો બન્યો છે.
હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.